સ્વાગત છે ફેમિલી એક નવા બ્લોગ વિડીયોની મેલ પર બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો અને આપણે હાલ આવેલા છીએ આપણે જુનાગઢ અને જુનાગઢ આપણે વિલિંગન ડેમની મુલાકાત લેવા આવ્યા હતા દાતારના ડુંગરાની પડખે અને અમારી સાથે જે માણસો આવેલા છે એ બધા અહીંયા ફોટા શૂટ કરી રહ્યા છે અને આ ડેમની ખાસિયત મિત્રો અહીંયા મોટા મોટા યુટ્યુબરો રીલ્સ વગેરે શૂટ કરવા અહીંયા આવતા હોય છે વ્લોગ રીલ્સ આ છે વિલિંગન ડેમ મિત્રો જેવડો છે તમે જોઈ શકો છો અને દાતારના ડુંગરાની પડખે આવેલો છે ને આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ આની પાસે ધીમે ધીમે ઝરણાનું પાણી જાય છે અને મસ્ત મજાનું અહીંયા લોકેશન છે મિત્રો વિડીયોમાં છે ને બની યારો આપણે થોડીક આગળની કંઈક વ્યૂ બતાવીએ આ છે વિલિંગન ડેમનો અદ્ભુત નજારો જે હાલ તમે નિહાળી રહ્યા છો અને હવે આપણા મિત્રો બધા વીએ જાય ને હું ના જયદીપભાઈ વાહરી ગયા હવે દાતારના ડુંગરા ઉપર જાય છે મિત્રો વિડીયો હાલવા મળી અને ધીમે ધીમે હાલવા મળીએ અમે જો અહીંનું આ કંઈક આવું લોકેશન છે અને આ દાતારના ડુંગરાની પડખે આવેલો છે મિત્રો આ બધા જો રિવર્સ ડુંગરો ચડે રિવર્સ ચડે રિવર્સ બહુ થાક લાગી જાવ આ બધા અહીં બેસી જાય તો દાતારનો ડુંગરો અમે ચડવા મળ્યા આ ડુંગરો જુનાગઢ કરતાં અઘરો છે એ પાકી વાત છે મિત્રો હા ચડી ગયો પવનનું એક પાંદડી ને હલતું ત્યાં પવન ત્યાં હે ત્યાં આમ હલે મિત્રો ભેગું થાને ભાઈ થાક લાગે પણ મિત્રો ખાસા સમયમાં ભાઈબંધ કાયમ આવે જો કેમ ડુંગરો ચડાવે હે જયદીપભાઈ જાય છે બધા માણસો અમારા આવી ગયા હું પાછળ છું હવે આ ડુંગરાનું લોકેશન ખૂટતું જ નથી ઉપર જાય કેવું છે કેવું નહીં ખબર નથી ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ જે કાંઈ છે બતાવીશું થોડુંક આગળ હાલતા મિત્રો દાદાની દુકાન આવી છે પાણીની સુવિધા છે મિત્રો તો આપણે બધા પાણી પી લઈએ આવો મજા આવી જાય દાતારના ડુંગરા લોકેશન ચોમાસામાં મજા આવ્યા કરે કાંઈ ઘટે નહીં પાણી પી લ્યો જો મિત્રો દાતારના ડુંગરા અમે થોડા છેલ્લા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જાય એટલે કે છેલ્લું બોલો સુસ્વાગતમ દાતાર જગ્યા છે હાથી પર પથ્થર પગથિયા 2300 થયા છે કુલ 3000 છે અને આ છે મિત્રો હાથી પથ્થર તમે જોઈ શકો છો અહીં લખેલું છે વૃક્ષ ઉપર અને આ જરો પથ્થર છે મિત્રો અને અહીંયા કંઈક દરગાહ છે અને અહીંયા પાણી પાય છે અને આપણે અહીંથી ઉપર જવાનું છે મિત્રો વિડીયોમાં બની યાર કન્ટિન્યુ હરીશભાઈ કંઈક એવા માગતા હોય હા હોય એમ કહું છે થાકી ગયા છે હા આના બધા કારીગરો આ ભાઈને મૂકીને વીએ ગયા છે એના વિશે કંઈ કેવું છે તમારે કાંઈ નહીં કહું સારા માણસો છે ને કાંઈ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાદળામાં અહીંયા તમને નહીં ખબર પડે આ છે ધૂખેડ છે ને આપણે મોબાઈલમાં હિરકી આવતી નથી એ ધૂખેડ નથી વાદળ છે મિત્રો આપણે વાદળની ઉપર જવાનું છે હું માથે જઈને બતાવું કેવો વ્યૂ આવે હવે મસ્ત વાદળા દેખાઈ ગયા છે મિત્રો અને વાદળામાં હવે ગરમી નહીં થાય એનું કારણ આ શર્ટ પર હાવ પલળી જશે એટલી ગરમી થતી મિત્રો જવાનું છે ઉપર હવે અહીંથી અહીંયા ગૌશાળા જેવું કંઈક છે હવે ઉપર છે હોય ખબર નથી એક્ઝેક્ટ જો મિત્રો આવો રસ્તો આવી ગયો છે વાદળની ઉપર જો હે હજી બહુ આઘું છે પણ આપણે ચડવાનું છે પાકું છે હું કહું છું પાકું છે હું વિચાર કરું છું આ જૂના રસ્તેથી જવું કે આ સીડીઓથી જવું પ્લાન છે હવે જે કોઈ સક્સેસ જાય નાથી જાય પણ લોકેશન જુઓ તમે અહીંની એક નંબર 50 બગીચા રાત પોરો ખાવા પીને થાકી જાવ હા કેવા ચારે પરથી વાદળાની ઘનઘોર તોય ગરમી થાય હા જો હજી કુશાલ લઈ વાંહે છે અને બે ઉપર છે ને બીજા તો જમવા મીના અંદર પ્રસાદી લીધી અને આપણે વાદળનો વ્યૂ મસ્ત આવતો હતો મેં કીધું ઠંડો આવે થોડો ખાઈ મિત્રો અને દાતારના દર્શન તો હવે તમને હું આગળ ઉપર જાઉં ખબર નહીં વિડીયો ઉતારવા દે કે નહીં ઉતારવા દે પહેલી ફેરી આવ્યા છીએ એટલે
કાંઈ ખબર નથી મિત્રો. અને આ જો મસ્તીનો વ્યૂ વાદળનો. અને ગિરનારનો વિડીયો પણ આવશે, આ અલગ છે મિત્રો. આપણે દાતારના ડુંગરા ઉપર આવી ગયા અને દર્શન કરી લીધા છે. આમ મંદિર છે અને પ્રસાદી લેવા બેસી ગયા છીએ. બે વસાળે નાની થાળી છે આ મિત્રો. નાની થાળી જો એટલું છે તો મોટી થાળી લીધે ખૂટે ન ખૂટે. હા જો બધા મિત્રો અહીંયા પ્રસાદી લે છે. પ્રસાદી લઈ લીધી. આ લોકોએ મોટી ડીશ લીધેલી 4 જણા વસાળે તો વાસણ ધોઈને મૂકવા મિત્રો. અને આ બધા જમી લીધું છે. આ રોટલી આપે છે અમારે 4 ડીશ વાળા. મિત્રો આપણે પ્રસાદી લઈને નીચે ઉતરી ગયા છીએ. અને આ છે લીપ જેવું, લીપનું કામ કરે છે. અમે ઉપર છે સામાન જો અમે ઓલું છે ને એ બોગીમાં જે ખાવા પીવાની વસ્તુ કે જે કાંઈ આવી ટ્રેક્ટરમાં નાખી દે, પછી અહીં લે આ ક્યાં ચાલુ કરે એટલે સીધું અહીંયા આવે. અહીંથી પછી ટ્રાન્સફર કરીને વાં જાય એટલે ઉપર રાઈટ આવી ગયા છીએ મિત્રો નીચે. જો આ જ રિલીફ મેં કીધું હતું એ ઉપર જો આ બધા લોકો જાય છે, સામાન લઈ જાય છે અહીંથી. અને આપણે રિટર્ન ઉતરીએ છીએ. ઓલપાથી સીડ્યો હતો, ઉતરવાનું આ સાઈડથી છે. પાણી જાય છે એવું છે, થોડુંક રિક્ષાવાળું છે અહીંયા હાલ છે. અને જો અમે ટ્રેક્ટર દ્વારા લાવવામાં આવે છે. ટ્રેક્ટરનો સીલો છે, આ રસ્તો છે ટ્રેક્ટર આવવાનો. અને મિત્રો અહીંયા ડુંગરની ઉપર ગૌશાળા છે મિત્રો. એટલે આખી પેક છે તો ખબર પડી છે કે ગૌશાળા છે. અહીંયા ઉપર જમવાનું બહુ બેસ્ટ હતું. શાક રોટલી ખીચડી અને ઓલું શું કહેવાય એકચ્યુઅલી પણ અહીંયા ભૂલાઈ ગયું છાશ. અહીંયા ગૌશાળા છે ત્યાંની જ આવે છે બનાવ. તો અબોગી મિત્રો દાતારનો ડુંગરો ચડીને આવી ગયા છે આપણે ઉપર. કોણ હું કેમ મોટા હા રિઝર્વેશન કરેલો ટોપ છે, આનું નક્કી નહીં હવે. વાત તો સહી હે. ફાઇનલ મિત્રો આ છે માણેક તોપ. જો આ બહુ મોટી તોપ છે મિત્રો. એ આનથી તો ફૂટે નહીં લગભગ. આ કામ નહીં. આ જો આમ ગોળો બોળો અહીંથી સીધું નિશાન સાધવાનું આમ જુનાગઢ સાઈડ. હા શું જુનાગઢ સાઈડ ત્યાંથી લાવેલા? હા દિલ્હીથી લાવેલા છે આ માણેક તોપ મિત્રો. આ નાની નાની તોપ તો પડી જ છે છોકરા હાટું. અહીં એક પડી, એક વાહે, એક આ મોટે હવે. મિત્રો આપણે હવે આ માણેક તોપ જોઈને નીકળી જાય. હવે આગળ કંઈક હશે, આને ખબર છે આપણને ખબર નથી. અહીં હું ફર્સ્ટ ટાઈમ છું. દોરી કંઈ ખબર હે? હવે આગળ જે કાંઈ હશે તમને બતાવવામાં આવશે મિત્રો. તો મિત્રો અમે આવી ગયા છીએ હવે કઈ ભાઈ અડી કડીની ભાઈ. તો આવા જાય છે આપણે નીચે. તો તમને બતાવું કઈ રીતનું છે ભાઈ ઉપરથી ને નીચેથી. હવે પહેલાં અમે પગીચાથી નીચેથી જઈએ છીએ. હવે કે હા મિત્રો નીચે ઉતરી ગયા. જો વાહ ઠેઠ આવ્યા. હજી તો એટલું જવાનું છે. થોડીક લોસાવાળો છે ગેસ પણ આ જો તો ખરા. તો વસ્તુ બહુ અઘરી છે. આ ગાળી છે તેવા કેમ છે મોટા હેલા? આ ગાળી છે તેવા એક નંબર. અડી કડી વાવ ને નવઘણ કૂવો પછીનું આગળ ના ફાવતું મિત્રો આપણને. એટલે આપણે કંઈ બહુ આવડતું નહીં મિત્રો. હવે આવી ગયા છે હાવ નીચે. જો વાયુમાં અહીંયા પાણી છે. આવતા તો અવાઈ ગયું પણ આ બહુ ઊંચું છે. તો આશરે હું તો બહુ 100 ફૂટ પ્લસ છે. પછી કંઈ નક્કી ન કે કબૂતર માથે બધે બેઠા છે. અને હવે છેક વાયુમાં આવ્યા છે. પાણી નહીં પણ હવે એની પડશે જઈને તમને બતાવું ઉપરનું કેમ છે કેમ નહીં. હા હરીશભાઈની ઉપર ઉપરથી પાણી આવે. તો હા જી અડી કડી વાયુને નવઘણ કૂવો કે ને એ છે આ જગ્યા મિત્રો. તમે જોઈ શકો છો. હવે આપણે આ વાયુની અંદર તો આવી ગયા. હવે માથે ચડવામાં લોસા છે. હા ઉતરતા તો ઉતરાઈ ગયો. હા મિત્રો તમને ઉપરથી નજારો બતાવું તમને વાયુનો વિડીયો બની રહ્યો. ફાઇનલ મિત્રો જો માથે આવી ગયા. અને ના હજી ઉપરથી તમને બતાવવાનું છે પણ હવે અહીંયા હે ને
સારી જગ્યા આવી ગઈ. તો હવે એમાં જાય છે ફોટા એક બે શૂટ કરીએ. મસ્ત જો ગિરનાર દેખાય છે. આ નંજીભાઈ ઉભાની વાહે મસ્તીનો. જય ગિરનારી. તારી પાછળ ડુંગરો આવે એક નંબર, કાંઈ ન ઘટે. હા કાલ ચડવાનું. મેચનું ગ્રાઉન્ડ એવું રહેતું હતું. હા બે ફોટા શૂટ કરે ને અહીં બેસ. હે હું કહું હવે મિત્રો ફોટા શૂટ થઈ જાય. મારા 20% ચાર્જિંગ છે. હું તમને કાંઈ કાંઈ આવવાનું હોય ને આજના દિનો ગિરનારનો ડે આખા દિવસમાં જ્યાં જાય ને એ બધું આવી ગયું છે મિત્રો. એટલે આપણે થંબનેલ જોઈને એવું ન માનતા કે આ લખ્યું આ આવ્યું. જે જ્યાં જાય ને એ આખા દિવસનો નાખી દેવાનો વિડીયો, રાઈટ? અલગ અલગ વિડીયો બનાવવા ટેમ ન રહે એનું કારણ છે. એટલા બધા વિડીયો કામ બનાવવા કે આજનું જો આ લોનમાં અમે હતા ને નીલ સ્પેર પાર્ટ આ બધા જુઓ ગાડીના. ચેન હે, દાંતમાં પ્લગ હે, પ્લગ હે પાવર વાળો છે મિત્રો. આ જોઈ શકો છો. આ ઉપર કોટમાં છે બધા, મતલબ સ્પેર પાર્ટ હશે. આ બધું લોખંડ છે. આમાં જો આ ગાડીનું જમ્પર, આ પાનું, શક્કર, બેરિંગ એ રીતનું છે. આ બધું તમે જોઈ શકો છો. આ રીતનો કંઈક સિંહ છે. સિંહ ગ્રહ મળે. પ્લગ છે. આ ગાડીનું પૂંછડું છે ને, આમાં તો કંઈક ઓલું છે. બાકી આ તો ગાડીની શેનું છે વાળા કંઈક. આ બધા સ્પેર પાર્ટ જ છે. પાના, શક્કર ને હા તે જો 4 જમ્પર છે. બધા ટાંગા એક અહીંયા 4 જમ્પર છે. હવે આગળ જાય મિત્રો. સિંહ તો અમે જોઈ લીધો હે. ફાઇનલી મિત્રો આપણે ખોટું કહેવાય ગયું. નવગણકુઓ જો અહીંયા છે. આ રીતનું છે. અહીંયા નીચે બધા જઈ શકે છે. અને આ ઉપરથી કંઈ આપણને તળિયું દેખાતું નથી. જો ફોન પડી જાય તો વાંધો નહીં, પણ નહીં મેળ આવે. કોઈ હરકું દેખાતું નહીં. આ છે. હવે તમને હાજરી કાગળ જાઓ જો આ બધા જાય જ છે એ કૂવામાં આંટો મારવા. જો જાય છે. હા છે અહીંયા. હવે હરકું દેખાય નહીં. આ તમને બતાવી દો. આ છે મિત્રો અનાજ ભંડાર. જ્યાંમાં પહેલાંના રાજા રાજ કરતા નહીં બધા પ્રજાનું બાજરો ને ઘઉં ને આ કેમ અનાજ આમાં ભેગું કરતા. એમ સ્ટોર રૂમ કહેવાય એ લોકોનો. હવે આપણે નીકળી જવું ને બહાર. એક્ઝિટ માં દઈ મિત્રો. અમારી વાટે માણસો ભાઈ એક વાર ફાઇનલી મિત્રો હે ને આપણે પ્રાણી સંગ્રહાલયમાં આવી ગયા. અને આ સિંહ છે ને અહીંના ફેરા જોવા મળી ગયા. હા 4 મિત્રો આ છે વાઘ. અહીં બેઠા હે ના સૂર્યાભાઈ ને અમે ખાલી પ્રાણી જે રખડતા હોય ને એ જોવા આવી છે. કા ફોટો વિડીયો લાંબો કરો. આ પહેલાં આવ્યો હતો પ્રાણી સંગ્રહાલયમાં આજથી 2 મહિના પહેલાં. ને એક વાઘ આમ આટા મારે છે તો ના જાય. શું કહું જઈ બા સામે ને તો વાંધો ને. તો મિત્રો આ છે આ વાઘ છે પણ કેટલા ટાઈમ તક ભૂખો એવું લાગે. જો આપણું રાષ્ટ્રીય પ્રાણી તો હાલે. એ અત્યારે હાનનો ટાઈમ છે ને એટલે આ બધા એક્સરસાઇઝ કરે છે. કેમ લાગે? બધે જોવા બધા જોવે. આપણે લાસ્ટમાં જોઈ આવીએ. ના દીપડો છે એ મને પાકી ખબર છે પણ રખડે કે ન રખડે એ ખબર નથી. તો લાસ્ટમાં મેં તમને કીધું મિત્રો દીપડો છે. Who is this talented? થોડોક હું આગળ આવ્યો ને તો હાવ જો ઊપી આ બધે જોડે આ જગો અહીં સાંભળે છે.